જય શ્રી કૃષ્ણ, સીતારામ બધાને. જો આજે અમે વલસાડમાં આવી ગયા છે, વલસાડ જિલ્લો, અને ગામનું નામ કેવું છે? કાવડેજ ગામ છે. કાવડેજ ગામ છે. કાવડેજ ગામની વચ્ચે એક મસ્ત મજાનું ફાર્મ હાઉસ બનાવેલું છે. મણિભાઈનું ફાર્મ હાઉસ છે. જો કે સાજન ને બે સાથે જ નોકરી કરતા. અત્યારે મણિભાઈ છે રિટાયર થઈ ગયા છે, પણ એમને સરસ મજાનું રિટાયર થઈ ગયા પહેલાં એણે આ બધું ડેવલપ કરી લીધેલું છે. એમ કે મકાન ને ફરતા આંબા છે. આંબા તો ઘણા ટાઈમ પહેલાંના છે. અત્યારે આંબા બહુ મોટા મોટા થઈ ગયા. કેરીઓ પણ આવવા માંડી છે. જાળીઓમાં કેરી છે જો, અને બધાય કેસર કેરી જો, બધી કેસર કેરી. કેસર જ છે. હા, કેસર બધી. મણિભાઈ કેસર જ છે ને? કેસર કેસર. હા. અને એને પોતાનો શોખ છે કે રિટાયર થઈ ગયા પછી પણ મારે એમ કે નેચરલી લાઈફ જીવી છે અને કુદરતી વાતાવરણમાં જીવવું છે. તો મિત્રો ખરેખર મજા જ છે કુદરતી વાતાવરણમાં જીવવાની. અને અહીંયા આવ્યા છે ને એ લોકોના મેરેજની તૈયારી કરે છે ને, છોકરાના મેરેજ છે એટલે. પણ બહુ સરસ મજા આવી. 2 દિવસ અમે અહીંયા રોકાણા, અમને ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા કરી. અને એમણે પોતાના જે આંબાવાડી હતા એમાં એમણે ફેરવા, અને આંબાનો બગીચો દેખાડ્યો, કેળનો બગીચો છે એ દેખાડ્યો. સરસ મજાનું છે મણિભાઈ. ખૂબ મજા આવી, અમે એન્જોય કર્યો 2 દિવસ. અને અમને એવું લાગ્યું કે અમે જંગલની વચ્ચે ફાર્મ હાઉસમાં આવ્યા ને રિસોર્ટમાં આવ્યા ને એવું અમને ફિલિંગ થયું. અને લગ્નમાં બધા મહેમાનો આવજો, મૂંઝાતા નહીં. હા, અમે ગેરંટી આપીએ છીએ. લગ્નમાં વિડીયામાં બધાને આમંત્રણ આપી દે છે મણિભાઈ. આ અમે પ્રી વેડિંગ તપાસ કરવા આવ્યા છીએ. બરાબર છે ને? બરાબર છે બધું, કોઈ મૂંઝાતા નહીં, આવજો. સગવડ બરાબર છે. જ્યાં બાજુમાં બધું ફેમિલી જેવું જ છે. બાજુમાં જો મકાન છે, ત્યાં સગવડ છે. આ બાજુ મકાન છે, બધી જગ્યાએ સગવડ છે. હા બધા ભાઈઓ બાજુમાં જ રહે હા છે. એટલે રહેવાની મજા ખરેખર મિત્રો એ છે કે બધા હા બધા ફેમિલી સાથે રહેતા હોય તો મજા આવે, એટેચમેન્ટ રહે એકબીજાને, અને બહુ સારું છે. અમને બહુ ગમ્યું. હાલો, મણિભાઈના ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ છે. આ એન્ટ્રી છે. આ હોલ છે. બહુ મોટું મકાન છે. હા, આ બેડરૂમ છે. હવે અમે જઈએ છીએ એટલે મણિભાઈ ને અમારા ભેગા આવે છે. એક બેડરૂમ આ છે, એક બેડરૂમ આ બાજુ છે. હા, કિચન છે. કિચન છે. કા બેડરૂમ છે. આ મણિભાઈ અને અમારા ગીતાબેન, મણિભાઈના મિસિસ. સરસ, ઘણી બધી સ્પેસ છે. બહુ સરસ મકાન છે. આ બાજુમાં છે ને ભાઈનું મકાન છે, મણિભાઈ ભાઈ. અને બે રૂમ ઉપર છે, ઉપર લઈ લે. પાછળ ફ્રન્ટમાં જો. હા, ચંપલ કઈ માં એ સિમેન્ટ મારું લોક છે હાજર ખોલે લગવા દીધો. ત્યાં ઉપર ના ખુલ્લું છે. આવી બે આવી. ચંપલ તો લ્યા આપણે અહીંયા ચંપલ છે. ચાલે જા. આવો અહીંયા. ચાલ, સાપી ચૂકીને આપણી જોડે થોડું ચાલ. મૂકી દો, રમ્યા કરી દે. આ પણ એક મોટા હોલ જેવું છે, ઓપન ટેરેસ છે, બધું ઉપરથી કવર છે. અને આપણા મારા જેવા મહેમાનોને તો આ જ અનુકૂળ આવે. ચારે બાજુ છે. આમાં આંબા છે. આંબા વધારે હોય વલસાડમાં. સામે જ રોડ દેખાય. હમણાં તૈયાર થયું છે. હજી થોડું કામ ચાલુ છે. સેકન્ડ ફ્લોર. હા, સેકન્ડ ફ્લોર છે.
હજુ કામ ચાલુ છે બેડરૂમનું બધું. આ મોટો મોટું બધું બાથરૂમ છે જો. બારીમાંથી કેવો વ્યૂ આવે. હા એક બેડરૂમ અહીંયા છે. હજી એક બેડરૂમ અહીંયા છે. બાલ્કની છે. બેડરૂમ છે, બાલ્કની છે. આ બાલ્કનીમાં વ્યૂ કેવો આવે? મસ્ત વ્યૂ આવે. મોટા મોટા આંબા છે. આ બાજુ આ જોઈએ તો આંબા છે ને એકદમ મોટા મોટા હોય. હા છે. એકદમ મોટા મોટા. હા વર્ષો જૂના. આખાઈમાં જો આંબા છે. ચારે બાજુ. ફણસના ઝાડ છે, એક ત્યાં જો ઓલો કાજુનું ઝાડ છે. આ એક જ બાથરૂમ છે બીજું. અહીંયા જો મઢેલો છે કબાટ મઢાવાનું બાકી છે. ટેરેસમાં તૈયાર થઈ જશે. મણિભાઈના છોકરાના લગ્નનો ટાઈમ આવશે ત્યારે બધું ચાલુ છે કામ. ફર્નિચરનું કામ નીચે ચાલુ છે. આમ તો ખરેખર રહેવાની મજા આવી જ ના જો ગામડાની વચ્ચે જો મસ્ત મજાનું મકાન હોય. એકદમ નેચર. આપણે સિટીમાં રહેતા હોય ને તો 6, 7, 8 વાગ્યા સુધી નીંદર ઉડે નહીં, કારણ કે ઓક્સિજનની કમી હોય ને. આ ટાઈમ 4 વાગે તેમ થાય કે ઉઠી જાય. ભરપૂર ઓક્સિજન મળે. એમાં આ ખુલ્લામાં સૂતા હોય ને અગાસીમાં, ઉપર કવર છે. હા ઉપર છે તો આવી રીતે પતરા નાખી દીધા. અને આજે ઇન્ટરનેશનલ ફોરેસ્ટ્રી ડે છે અને એનું થીમ છે ફોરેસ્ટ્રી અને ઇકોનોમી. ફોરેસ્ટ્રી એટલે જનરલી આપણે તો આમ આપણા કોમન સેન્સમાં થયું કે લાકડું, ફોરેસ્ટ્રી એટલે લાકડું ને લાકડા જંગલનું જે ઉત્પાદન હોય કે ગુંદર છે, કોઈ મધ છે, આ છે, એવું નથી. ફોરેસ્ટ્રી અને ઇકોનોમીમાં ખાસ તો કહેવાનો થીમ તો એ જ છે કે તમે વનસ્પતિ સાથે ઝાડ સાથે જ કનેક્ટેડ રહ્યો તો જ એક પર્યાવરણ શુદ્ધ થશે, કાર્બન ક્રેડિટ વધશે